વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ ક્વેશ્ચન 13 સાયક્લોટ્રોનનો ઉપયોગ લખો। ધ્યાન રાખજો પૂછી શકાય 2 માર્કમાં। તેના ઉપયોગો નીચે મુજબ છે। 1 સાયક્લોટ્રોનનો ઉપયોગ તેના દ્વારા પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જાવાળા આયનોને ન્યુક્લિયસ પર પ્રતાડિત કરીને પરિણામે થતી ન્યુક્લિયસ પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે થાય છે। તેથી ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે। બીજું, તેનો ઉપયોગ ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડીને તેમના ગુણધર્મો બદલવા માટે અથવા નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે વપરાય છે। એટલે ટૂંકમાં કહી શકાય ધન આયનોના ઇમ્પ્લાન્ટેશન માટે, ઇમ્પ્લાન્ટ બરાબર એટલે બદલવું, બરાબર ઇમ્પ્લાન્ટેશન કરવા। ત્રીજું, તેનો ઉપયોગ હોસ્પિટલમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે થાય છે જે રોગના નિદાન અને તેના નિવારણ માટે ઉપયોગી છે। જે કેન્સરમાં આપણે કેમોથેરાપી કહીએ છીએ, બરાબર એ કેમોથેરાપીમાં આ રેડિયો એક્ટિવ તત્વો બનાવવા ત્યાં ઉપયોગી બને છે। ચલો 14મું ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિદ્યુત પ્રવાહધારિત ખંડના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્ટનો નિયમ લખો અને તેના પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા અને એકમ લખો। ધ્યાન રાખજો આકૃતિ એક સુરેખ વિદ્યુત પ્રવાહધારિત તાર, તેનામાંથી વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય। અહીંયા ખંડ નાનો પસંદ કર્યો। આ સ્થાન સદિશ આપણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ મેળવવું છે। વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો સંબંધ બાયો સાવર્ટના નિયમ વડે અપાય છે। નિયમ, આઈડિયલ સદિશ જેટલા વિદ્યુત પ્રવાહધારિત ખંડને લીધે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ બરાબર μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર સૂત્રથી અપાય છે। ધ્યાન રાખજો સૂત્ર ડીબી સદિશ બરાબર μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર સૂત્રથી અપાય છે। આને બાયો સાવર્ટના નિયમનું સૂત્ર કહી શકાય। અહીં ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અંદરની દિશામાં એટલે ક્રોસ લખ્યું છે, આપણે અહીંયા ક્રોસ દર્શાવ્યું છે, અંદરની દિશામાં છે તેવું આપણે કહી શકાય। ડીબી સદિશ બરાબર μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ આર કેરેટ અપોન આર સ્ક્વેર બરાબર μ0/4π આઈડિયલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ, એટલે આર કેરેટની કિંમત મૂકી મૂલ્ય સ્વરૂપે આને આપણે સમીકરણ 1 કહીશું। મોડ ઓફ ડીબી બરાબર μ0/4π આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, એટલે પેલો આર ઉડી જશે એટલે સમીકરણ 2। અહીં ડીબી ચલે છે આઈ એટલે વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે। ડીબી ચલે છે ડીએલ એટલે લંબાઈ પર આધારિત। ડીબી ચલે છે સાઇન થીટા એટલે ખૂણા પર આધારિત। ડીબી ચલે છે 1/r સ્ક્વેર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। μ0/4π સપ્રમાણતા અચળાંક છે। μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે 4π × 10⁻⁷ ટેસ્લા મીટર અપન એમ્પિયર, વેબર અપન એમ્પિયર × મીટર, ન્યૂટન અપન એમ્પિયર સ્ક્વેર। ધ્યાન રાખજો ચોપડીમાં એક જ એકમ છે પણ આ બે બીજા એકમો લખી શકાય છે, ધ્યાન રાખજો। એનું પારિમાણિક સૂત્ર યાદ રાખો 11/22 છેલ્લા 2 માઇનસ m1l1 t-2 a-2। આઈડિયલ વિદ્યુત પ્રવાહધારિત ખંડ છે તેનો એકમ એમ્પિયર × મીટર, પારિમાણિક સૂત્ર m0l1 t0 a1। આર કેરેટ એ વિદ્યુત પ્રવાહધારિત ખંડ અને ચુંબકીય ક્ષેત્રથી રચાતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ છે। સમીકરણ 2 પરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ નીચે મુજબ મળે। ડીબી બરાબર ટેસ્લા મીટર અપન એમ્પિયર, એમ્પિયર મીટર અપન મીટર સ્ક્વેર એટલે ટેસ્લા આપણે કહી શકાય। 15મો ક્વેશ્ચન, બાયો સાવર્ટનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમની સામ્યતા અને વિષમતાઓ જણાવો, એટલે સરખામણી અને બરાબર ક્યાં સામ્યતા નથી એ સમજાવવાનું છે।
બાયો સાવર્ણનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બના નિયમની સામ્યતા અને વિષમતાઓ નીચે મુજબ છે. સરખામણી. સામ્યતા. બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્તના નિયમો છે. બંને નિયમો ગુરુ અંતરિક ક્ષેત્રો એટલે દૂરના વિસ્તાર સુધી લાગી શકે છે. બંને માટે દૂર એટલે બહુ દૂર નહીં, પણ ગુરુ અંતરિક ક્ષેત્રો છે એટલે થોડાક દૂર પ્રમાણમાં કહી શકાય. બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² પરથી E ચલે છે Q. તેવી જ રીતે બાયો સાવર્ણનો નિયમ B બરાબર સંકલન μ0/4π/I dl ક્રોસ r/R² પરથી B ચલે છે IDL તરીકે આપણે ઓળખીશું. B ચલે છે. અહીં આપણે વિષમતાઓ. ચુંબકીય ક્ષેત્ર સદિશ ઘટક આઈડીએલ સદિશના કારણે મળે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અદિશ ઘટક વિદ્યુતભાર DQના કારણે મળે છે. ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ સદિશના કારણે મળે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અદિશ ઘટક વિદ્યુતભાર DQના કારણે મળે છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડીએલ સદિશ ખંડ અને આર સદિશને સમાવતા સમતલને લંબરૂપે હોય છે. બાયો સાવર્ણનો નિયમ ખૂણા થીટા પર આધારિત છે, એટલે સાઇન થીટા પર. ડીએલ સદિશ ખંડની અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે થીટા બરાબર 0 મળે તો સાઇન 0 0 થવાથી અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે, જ્યારે કુલમ્બનો નિયમ થીટા પર આધારિત નથી. ચલો ક્વેશ્ચન 16 અગત્યનો ધ્યાન રાખજો. બાયો સાવર્ણના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર વાહક પ્રવાહધારિત રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. આકૃતિમાં વિદ્યુત પ્રવાહધારિત આર ત્રિજ્યાની વર્તુળાકાર એક લૂપ રિંગ વિચારો. ધ્યાન રાખજો, અહીંયા આપણે આર ત્રિજ્યા કેપિટલ આર ત્રિજ્યાની લૂપ પસંદ કરી છે, તેમાંથી આ પ્રવાહ પસાર કરેલો છે. એક આઈડીએલ સદિશ સૂક્ષ્મખંડ ઉપર પસંદ કરે એવો જ સામે નીચે છે. કેન્દ્ર એક્સ અક્ષ ઉપર સંપાત કરેલું છે, બરાબર. અને એક્સ પરના અહીંયા આપણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા આ ખંડને કારણે ડીબી સદિશ, આ ખંડને કારણે આ ડીબી સદિશ. તો અહીંયા આ ખૂણો થીટા છે, એટલે બે ઘટકો ડીબી સાઇન થીટા, ડીબી કોસ થીટા. અહીંયા ડીબી સાઇન થીટા, ડીબી કોસ થીટા ઘટકો. લૂપનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ O પર અને તેની અક્ષ એક્સ અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલું છે. લૂપનું સમતલ પુસ્તકના પાનના સમતલને લંબ રૂપે છે. ધારો કે લૂપની અક્ષ પર તેના કેન્દ્ર O થી એક્સ અંતરે પી બિંદુ છે અને પી પાસેનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બાયો સાવર્ણના નિયમ પ્રમાણે પ્રવાહ ગાળાના આઈડીએલ ખંડના કારણે ખંડની સાપેક્ષે આર સદિશ સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ એટલે છેદમાં આર ક્યુબ કહી શકાય. આવું અહીંયા ધ્યાન રાખજો, આર ક્યુબ લખ્યું છે એનો અર્થ એવો તો અહીંયા કેરેટ નથી, સદિશ લખ્યું છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. તેનું મૂલ્ય મોડ ઓફ ડીબી બરાબર μ0/4π આઈડીએલ આર સાઇન થીટા અપન આર ક્યુબ બરાબર μ0/4π આઈડીએલ સાઇન થીટા ડેશ અપન આર સ્ક્વેર. અહીં થીટા ડેશ એ ડીએલ સદિશ અને આર સદિશ વચ્ચે બનતો ખૂણો છે. ડીએલ સદિશ ક્રોસ આર સદિશ હોવાથી સાઇન થીટા ડેશ બરાબર સાઇન π/2 બરાબર 1. મોડ ઓફ ડીબી બરાબર μ0/4π આઈડીએલ અપન આર સ્ક્વેર. સમીકરણ 1. આકૃતિ પરથી આર સ્ક્વેર એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર મૂકતા તો મોડ ઓફ ડીબી બરાબર μ0/4π આઈડીએલ છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. સમીકરણ 2. ડીબી સદિશની દિશા ડીએલ સદિશ અને આર સદિશથી બનતા સમતલને લંબ દિશામાં છે.
ડીબી સદિશના બે ઘટકો વિચારી શકાય. ડીબી એક્સ બરાબર ડીબી સાઇન થીટા, ડીબી વાય બરાબર ડીબી કોસ થીટા. અહીં ડીબી કોસ થીટા ઘટકો સામસામેના ખંડો વડે એકબીજાની અસર નાબૂદ કરે છે. તેથી ડીબી સાઇન થીટા ઘટક જ ઉપયોગી છે. તેથી પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબી એક્સ બરાબર ડીબી સાઇન થીટા. આકૃતિ પરથી સાઇન થીટા બરાબર આર છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. સમીકરણ 2 પરથી ડીબી એક્સ બરાબર મ્યુ 0/4 આઈ ડીએલ છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આર અપન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2. તો મ્યુ 0/4 આઈડીએલ કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. સમીકરણ 3. સમગ્ર રિંગ માટે સંકલન લેતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે. અહીંયા ધ્યાન રાખજો, બી બરાબર સંકલન ડીબી એક્સ બરાબર સંકલન મ્યુ 0 આઈઆર છેદમાં 4 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ ડીએલ બરાબર મ્યુ 0 આઈઆર છેદમાં 4 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 સંકલન ડીએલ મ્યુ 0 આઈઆર છેદમાં 4 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 2πr બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. સમીકરણ 4. આ ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે નીચે પ્રમાણે રજૂ કરી શકાય. બી સદિશ બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 આઈ કેરેટ બરાબર. એ સમીકરણ 5 બરાબર જે માગેલું સૂત્ર છે તેવું આપણે કહી શકાશે. ચલો, જો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ રિંગના અક્ષ પર એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખી તેના ખાસ કિસ્સા ચર્ચો અને તેની દિશા જાણવા માટેનો નિયમ લખો. વિદ્યુત પ્રવાહ આધારિત રિંગની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. સમીકરણ 1. એન આંટા ધરાવતી રિંગ માટે બી બરાબર મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર છેદમાં 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. સમીકરણ 2. જો રિંગના કેન્દ્ર પર લઈએ તો એક્સ બરાબર 0 લેતા એન આંટા માટે બી કેન્દ્ર બરાબર મ્યુ 0 એન આઈ અપન 2 આર આપણે લખી શકાય. સમીકરણ 3. એન આંટાવાળી રિંગ માટે એક્સ ઇઝ વેરી મચ ગ્રેટર દેન આર હોય ત્યારે આરને અવગણતા બી બરાબર મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર છેદમાં 2 એક્સ ક્યુબ. સમીકરણ 4. અક્ષ પરથી કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે એક્સ બરાબર આર તો બી બરાબર મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર છેદમાં 2 આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 બરાબર મ્યુ 0 એન આઈ 2 રેઝ ટુ 5/2 આર. સમીકરણ 5. હવે બંધ રિંગ હોય અને ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટેનો નિયમ. બંધ રિંગ માટે ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમથી મળે છે, જેને થમ્સઅપનો નિયમ પણ કહેવાય, જે નીચે પ્રમાણે છે. તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એ રીતે વાળો કે જેથી તમારી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો જમણા હાથનો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ આ એક અગત્યનો નિયમ છે, ધ્યાન રાખજો. એમ્પિયરનો સર્કિટલનો નિયમ લખી સમજાવો. બાયો સાવર્ટના નિયમની વધુ સારી અને સચોટ રીતે દર્શાવતી રીત એટલે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. આ નિયમ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સીમા રેખા ધરાવતી મુક્ત ખુલ્લી સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે. આકૃતિ ધ્યાનમાં રાખજો બરાબર. અહીંયા આકૃતિ આ ધ્યાનમાં રાખજો. આ સપાટીમાંથી પ્રવાહ પસાર થાય અને સીમા રેખાને નાના ખંડો વહેંચાયેલા ગણી શકાય. ડીએલ લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લો. આ ખંડને ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક ઘટક બીટીનો ખંડની લંબાઈ ડીએલ સાથેનો ગુણાકાર કરીએ તો બીટી એટલે અહીંયા ટેન્જન્શિયલ એટલે સ્પર્શક ડીએલ
બી સદિશ ડોટ ડી એલ સદિશ, તો બીટી ડીએલ કોસ 0 એટલે બીટી ડીએલ. આવા ખંડો માટેના ગુણાકારનો સરવાળો સંકલનથી મળે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત ભાર અથવા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. એટલે બંધ સંકલન બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર મ્યુ 0 સમેશન આઈ સમીકરણ 1 એનું સૂત્ર, જ્યાં સમેશન આઈ એ બંધ સપાટીમાંથી પસાર થતા પ્રવાહોનો સરવાળો. ધારો કે ગાળાની લંબાઈ એલ એ અનંત લંબાઈનો સીધો તાર છે અને બી સદિશ સ્પર્શકની દિશામાં છે તથા આ ગાળા વડે ઘેરાયેલ પ્રવાહ આઈ છે. સંકલન બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર બીએલ અને સમેશન આઈ બરાબર આઈ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ બી એલ બરાબર મ્યુ 0 આઈ. જો ધ્યાનમાં લીધેલ ગાળાની સીમા વર્તુળાકાર છે અને ચુંબકીય ક્ષેત્ર વર્તુળના પરિઘને સ્પર્શકની દિશામાં છે તો એમ્પિયરનો નિયમ બી કૌંસમાં લંબાઈ એટલે પરિઘ 2πr બરાબર મ્યુ 0 આઈ માટે બી બરાબર મ્યુ 0 આઈ અપન 2πr સમીકરણ 2. એમ્પિયરનો નિયમ જમણા હાથના નિયમ વડે દર્શાવતી સંજ્ઞા પ્રણાલિકાનું પાલન કરે છે. જમણા હાથની આંગળીઓને આ સીમા પર જે દિશામાં જવાના હોઈએ તે રીતે વાળો કે જે માટે બંધ ગાળા પર સંકલન બી સદિશ ડોટ ડીએલ સદિશ હોય. અહીં અંગૂઠાની દિશામાં વિદ્યુત પ્રવાહ આઈને ધન ગણવામાં આવે છે. આ એમ્પિયરનો સર્કિટલનો નિયમ અને બાયો સાવર્ટનો નિયમ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને સાંકળે છે. આ બંને નિયમો સ્થિર પ્રવાહના કારણે મળતા સમાન પરિણામો દર્શાવે છે. જે રીતે કુલમ્બના નિયમ માટે ગોસનો નિયમ છે તે જ રીતે બાયો સાવર્ટનો નિયમ માટે એમ્પિયરનો નિયમ છે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ સ્થિર વિદ્યુત પ્રવાહો માટે છે. ક્વેશ્ચન 19 બી બરાબર મ્યુ 0 આઈ અપન 2πr એ કયા દ્રષ્ટિકોણથી રસપ્રદ છે? 1. જો અનંત લંબાઈ તારને અક્ષ તરીકે ગણીએ તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે. અહીં મળતું ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સંમતિ ધરાવે છે. તેથી આ ક્ષેત્રના 3 યામોને બદલે માત્ર આરના યામ પર જ આધાર રાખે છે. બીજું, વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અચળ મૂલ્યમાં સમકેન્દ્રીય વર્તુળો છે જે સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું ઓસ્ટેડે કરેલા પ્રયોગોનું સૈદ્ધાંતિક સમાધાન છે. ત્રીજું, તાર અનંત લંબાઈનો હોવા છતાં તેમાંથી નહિવત અંતર ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારની નજીક પહોંચતા ઝડપથી વધે છે પણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને વિદ્યુત પ્રવાહ ધારિત તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ચોથું, લંબાઈ અનંતના વિદ્યુત પ્રવાહ ધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટેના જમણા હાથનો નિયમ નીચે મુજબ છે. તારને તમારા જમણા હાથથી એવી રીતે પકડો કે જેથી તમારો વિસ્તરેલો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને તમારી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં વળેલી રહે. 20મું ક્વેશ્ચન, સોલેનોઇડ એટલે શું? લાંબા સોલેનોઇડનો અર્થ જણાવી તેના ચુંબકીય ક્ષેત્રની માહિતી આપો. પાસે વીંટાળાયેલા અલગ કરેલા વાસ્તવિક હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ વધુ હોય તેવા સોલેનોઇડને લાંબો સોલેનોઇડ કહેવાય. સોલેનોઇડની ત્રિજ્યા સરખામણીમાં તેની લંબાઈ ઓછી હોય તેને ટૂંકો સોલેનોઇડ કહેવાય. બરાબર. આ સોલેનોઇડની એક
આડછેદ બરાબર દર્શાવ્યા છે એ અને બીમાં. એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આંટાઓ વડે હેલિકલ આકારમાં વીંટાળી બનાવેલા હોય છે. આથી દરેક આંટાને વર્તુળાકાર ગણી શકાય. આંટા વીંટવા માટે ઇનેમલ અથવા અવાહક પડ ચડાવેલા તારનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ આંટા એકબીજાના સંપર્કમાં અવાહક તરીકે વર્તે. એક આંટાના કારણે આંટાની નજીક મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ તારને કારણે મળતી વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ જેવી હોય છે. કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય છે. આકૃતિ એમાં સીમિત સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. આકૃતિ બીમાં સમગ્ર સોલેનોઇડ તેના ચુંબકીય ક્ષેત્ર સાથે દર્શાવ્યો છે. આકૃતિ એમાં વર્તુળાકાર ગાળાઓ પરથી જણાય છે કે આજુબાજુના આંટાઓનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થાય છે. આકૃતિ બી દર્શાવે છે કે સોલેનોઇડની અંદર મધ્યમાં આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નિયમિત, પ્રબળ અને અક્ષને સમાંતર હોય છે. બહારના ક્યુ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નબળું અને અક્ષને સમાંતર છે. સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું જાય છે. ધારીશું કે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ અક્ષને સમાંતર છે. ચલો જો વિદ્યાર્થી મિત્રો અનંત લંબાઈના સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આકૃતિ ધ્યાન રાખજો. અનંત લંબાઈનો આ સોલેનોઇડ એન આંટા ધરાવે છે. એમાં આ એમ્પિયર લૂપ ABCD લીધેલી છે. એની દરેક બાજુની લંબાઈ આપણે h લીધી છે. આકૃતિમાં અનંત લંબાઈનો સોલેનોઇડના કોઈ ભાગના અક્ષને સમાંતર આડછેદ દર્શાવે છે. ડોટ સંજ્ઞા પૃષ્ઠમાંથી બહાર આવતા તાર અને પ્રવાહ તથા ક્રોસ સંજ્ઞા પૃષ્ઠમાં દાખલ થતા તાર અને પ્રવાહ. અહીંયા ડોટ બતાવ્યા છે, અહીંયા ક્રોસ બતાવ્યા છે કે એ નિશાની આ પ્રમાણે સૂચવે છે. આપણે ધારીશું કે સોલેનોઇડની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. અંદરની તરફ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર છે. એક લંબચોરસ એમ્પિયરન ગાળો ABCD ધારો. તેના માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેતા સંકલન બી સદિશ ડોટ dl સદિશ સમગ્ર બંધ માર્ગ માટે A થી B B સદિશ ડોટ dl સદિશ વત્તા સંકલન B થી C B સદિશ ડોટ dl સદિશ વત્તા C થી D B સદિશ ડોટ dl સદિશ વત્તા D થી A B સદિશ ડોટ dl સદિશ સમીકરણ 1. અહીં CD ભાગ સોલેનોઇડની બહાર છે, માટે સંકલન C થી D B સદિશ ડોટ dl સદિશ બરાબર 0 તેમજ D થી A અને B થી C વિભાગો ચુંબકીય ક્ષેત્ર B સદિશને લંબ છે. તેથી સંકલન C B સદિશ ડોટ dl સદિશ બરાબર સંકલન D થી A B સદિશ ડોટ dl સદિશ બરાબર 0 મળે. તેથી સમીકરણ 1 પ્રમાણે સમગ્ર બંધ માર્ગ માટે B સદિશ ડોટ dl સદિશ બરાબર સંકલન A થી B B સદિશ ડોટ dl સદિશ બરાબર સંકલન A થી B B dl cos 0 સંકલન સમગ્ર બંધ માર્ગ માટે B સદિશ ડોટ dl સદિશ બરાબર B સંકલન A થી B dl બરાબર BH. ધારો કે એકમ લંબાઈ દીઠ n આંટા છે, તેથી h લંબાઈમાં કુલ આંટા NH મળે. એક આંટા દીઠ પ્રવાહ I હોય તો NH આંટાનો પ્રવાહ INH થશે. બંધ ગાળા વડે ઘેરાયેલો પ્રવાહ IE બરાબર INH. એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે બંધ સંકલન B સદિશ ડોટ dl સદિશ બરાબર μ0 IE. સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી BH બરાબર μ0 INH માટે B બરાબર μ0 NI યાદ રાખવા માટે નાની મૂળની સમીકરણ 4. ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ પરથી મળે છે. સોલેનોઇડનો ઉપયોગ મોટા ભાગે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા થાય છે. ક્વેશ્ચન 22. ટોરોઇડ એટલે શું? પ્રવાહધારી ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. સોલેનોઇડના બે છેડાને વાળીને વર્તુળાકાર રિંગ બનાવતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ પર પાસે વાહક તાર વીંટાળી
ટોરોઇડની રચના પણ કહેવાય. ધારો કે તેમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. આ ટોરોઇડની રચના એટલે ટ્યુબ જેવી, બરાબર, આપણે 2 વ્હીલર કે 4 વ્હીલરમાં જે અંદર ટ્યુબ આવે એવી રચના આપણે કહી શકાય. એને આ રીતે પણ સમજી શકાય, અંદરના ભાગમાં અને બહારના ભાગમાં શૂન્ય, પણ મધ્ય ભાગમાં અંદર ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે અહીંયા આપણે અંદર R1 ત્રિજ્યા, બહાર R3 ત્રિજ્યા, અંદર R2 ત્રિજ્યા અને આપણે એક R ત્રિજ્યા લઈશું. ટોરોઇડની અંદરની ખુલ્લી જગ્યામાં એટલે P બિંદુ પાસે અને તેની બહારના Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. ખૂબ નજીક આંટા ધરાવતા આદર્શ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B સદિશનું મૂલ્ય અચળ હોય છે. આકૃતિમાં ટોરોઇડનો આડછેદ દર્શાવ્યો છે. વર્તુળાકાર ગાળાઓ માટે જમણા હાથના નિયમ મુજબ ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડી હોય છે. 3 એમ્પિયર ગાળાઓ 1, 2 અને 3 ને ત્રુટક રેખા વડે આપણે દર્શાવેલ છે. સમિત મુજબ ચુંબકીય ક્ષેત્ર દરેક ગાળાને સ્પર્શતી દિશામાં હોવું જોઈએ તથા આપેલા ગાળા માટે તેનું મૂલ્ય અચળ હોવું જોઈએ. 2 અને 3 વડે બનતા બંને વર્તુળાકાર વિસ્તારો ટોરોઇડને એવી રીતે છેદે છે કે જેથી વિદ્યુત પ્રવાહ ધારિત તારનો દરેક આંટો ગાળો 2 વડે 1 વખત અને ગાળા 3 વડે 2 વખત છેદાય. ધારો કે ગાળા 1 પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B1 છે. એમ્પિયરના સર્કિટના નિયમ મુજબ L બરાબર 2πr1, પણ આ ગાળો વિદ્યુત પ્રવાહ ઘેરતો ન હોવાથી I બરાબર 0. તો B1 × 2πr1 બરાબર μ0 I બરાબર 0. આથી ખાલી જગ્યામાં ટોરોઇડમાં દરેક જગ્યાએ અંદર ખુલ્લી જગ્યામાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આ જ પ્રમાણે ગાળા 3 માટે ચુંબકીય ક્ષેત્ર B3 છે, ત્યાં પ્રવાહ I બરાબર 0 થશે. તેથી એમ્પિયરના સર્કિટના નિયમ અનુસાર B3 2πr3 બરાબર μ0. ધારો કે S પાસે L બરાબર 2πr2 બરાબર 2πr અને I બરાબર Ne માટે B બરાબર 2πr બરાબર μ0 I બરાબર μ0 Ni. તો B બરાબર μ0 Ni અપન 2πr. અહીંયા L પણ લખી શકાય, R આખા વર્તુળની લંબાઈ એટલે પરિઘ, સમીકરણ 1. પરંતુ કેપિટલ N અપન 2πr બરાબર સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા બરાબર B બરાબર નાની મૂળની μ0 Ni, સમીકરણ 2. જે ટોરોઇડમાં અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે તેને આદર્શ સોલેનોઇડ અથવા ટોરોઇડ તરીકે લઈ શકાય છે. ક્વેશ્ચન 23. 2 સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો અને તેના પરથી 1 એમ્પિયરની વ્યાખ્યા લખો. આ પણ એક અગત્યની થિયરી છે, ધ્યાન રાખજો. આકૃતિમાં એકબીજાથી D અંતરે રહેલા 2 લાંબા સમાંતર વાહકો A અને B દર્શાવ્યા છે, જેમાંથી અનુક્રમે IA અને IB પ્રવાહ પસાર થાય છે. અહીંયા ધ્યાન રાખજો, આ 2 સમાંતર તારો બંને વચ્ચેનું લંબ અંતર D, એકમાંથી IA પ્રવાહ બીજામાંથી IB, એટલે A તાર આ B તાર. આપણે સમાન લંબાઈ લઈએ છીએ. અહીંયા લાગતું ચુંબકીય બળ FBA બરાબર અને ચુંબકીય ક્ષેત્ર BA સદિશ આ દિશામાં છે. વાહક A દ્વારા વાહક B પર દરેક બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર BA સદિશ ઉત્પન્ન થાય છે. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આ ક્ષેત્રની દિશા નીચે તરફ છે. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નીચેના સમીકરણ પરથી મળે. BA બરાબર μ0 IA અપન 2πd, સમીકરણ 1. આ ચુંબકીય ક્ષેત્ર BA સદિશના કારણે વિદ્યુત પ્રવાહ IB ધરાવતો સુવાહક Aની દિશામાં ચુંબકીય બળ FBA સદિશ અનુભવશે. FBA એ Bના વિભાગ ખંડ L પર Aના કારણે લાગતું ચુંબકીય બળ. FBA બરાબર IBL ઇન્ટુ BA, IBL બરાબર ઇન્ટુ μ0 IA અપન 2πd, સમીકરણ 2. અહીં FBA સદિશ બરાબર -FAB સદિશ મળશે. આ પણ મેળવી શકાય છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ જેવું છે.
એક જ દિશામાં વહેતા પ્રવાહ એકબીજાને આકર્ષે છે, જ્યારે વિરુદ્ધ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહ એકબીજાને અપાકર્ષે છે. આમ સમાંતર વિદ્યુત પ્રવાહ આકર્ષી અને પ્રતિ સમાંતર પ્રવાહ અપાકર્ષી હોય છે. સમીકરણ 2 પરથી એકમ લંબાઈ દીઠ લાગતું બળ FBA હોય તો FBA બરાબર FBA/L બરાબર μ0 IA IB upon 2πd. સમીકરણ 3. આ સમીકરણમાં IA બરાબર IB બરાબર 1 એમ્પિયર, D બરાબર 1 મીટર, તો FBA બરાબર μ0 upon 2π બરાબર 4π × 10⁻⁷ upon 2π બરાબર 2 × 10⁻⁷ ન્યૂટન મળે. બે ખૂબ લાંબા સુરેખ અવગણ્ય આડછેદ ધરાવતા શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ માટે બંને વાહકો પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય, દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. આ રીતે આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી શકીએ છીએ.